મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમના કંડક્ટરની લેખિત પરીક્ષાને લઈને મિત્રો જે છે તે મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો કે લેખિત પરીક્ષા લેવામાં શા માટે વિલંબ થઈ શકે છે, શા કારણે મિત્રો જે છે તે મેરિટ આવવામાં પણ વિલંબ થઈ શકે છે અને મેરિટ ક્યાં સુધીમાં આવશે, સાથે જ લેખિત પરીક્ષા ક્યાં સુધીમાં લેવાઈ શકે છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરતા તમામ મિત્રોને મારી વિનંતી કે વિડીયોના અંત સુધી બને રહેશો. અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય અથવા નવા સબસ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા નોટિફિકેશન, વિવિધ ચાલી રહેલી ભરતીઓને લગતા જે ન્યૂઝ આવે છે આવા ન્યૂઝ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી પરિપત્રો જે છે યોજનાઓના વગેરેના તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ક્વિક રિવિઝન આપણે કરીએ કે જીએસઆરટીસી જે દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં મિત્રો 5 ઓગસ્ટના રોજ કંડક્ટર અને ડ્રાઈવરની 7400 કરતા પણ વધારે જગ્યા માટે મિત્રો જે છે તે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 7 ઓગસ્ટ 2023 થી 6 સપ્ટેમ્બર 2023 સુધીનો હતો મિત્રો. અને શૈક્ષણિક લાયકાત જે છે તે મિત્રો ધોરણ 12 પાસ બંને સંવર્ગો માટે એટલે કે ડ્રાઈવર અને કંડક્ટર માટે બંને માટે ધોરણ 12 પાસનું જે મેરિટ છે તેના આધારે મિત્રો લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવા માટેનું જે છે તે જીએસઆરટીસીએ નક્કી કર્યું હતું મિત્રો. કંડક્ટરના મિત્રો જે 3342 જગ્યા છે તેના માટે કુલ 1,58,000 જેટલા ફોર્મ ભરાયા હતા અને જેમાંથી કન્ફર્મ ફોર્મ લગભગ 1,35,000 કરતા વધારે થયા છે. હવે 1,35,000 જે ફોર્મ છે કન્ફર્મ થયેલા તેમાંથી મિત્રો જે લેખિત પરીક્ષા માટે જે છે તે મિત્રો કુલ 3342 સામે 50,130 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે. કારણ કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટર અને ડ્રાઈવર બંને સંવર્ગો માટે જે ભરાયેલા ફોર્મ છે તેમાંથી એક જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હોય છે. એટલે કે 3342 જગ્યાઓના 15 ગણા એટલે કે 3342 ગુણ્યા 15 બરાબર 50,130 ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે મિત્રો જાહેરાતમાં તે પ્રમાણે મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો અલગ અલગ હવે જે આગળ શા કારણે વિલંબ થઈ શકે છે મિત્રો મેરિટ આવવામાં, એના માટે વાત કરીએ મિત્રો. તો આપ સૌ જાણો છો તેમ પ્રમાણે મિત્રો ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીના રોજ ભારતના ચૂંટણી કમિશન દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ 16 એપ્રિલ અને તેની આસપાસ યોજાશે તેવું આંશિક રીતે કીધું છે. દરેક રાજ્યના સરકારને, દરેક રાજ્યના ચૂંટણી પંચોને મિત્રો ચૂંટણી પંચ દ્વારા એક પરિપત્ર મોકલી દેવામાં આવે છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ જે કામ છે તે બધા જ કામો મિત્રો 16 એપ્રિલ પહેલા સમેટી દેવા અને 16 એપ્રિલ સુધીમાં મિત્રો જે છે તે ચૂંટણીનું આયોજન મિત્રો 16 એપ્રિલથી લઈ અને ગમે ત્યાં સુધીમાં આજુબાજુમાં મિત્રો 15 દિવસમાં લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં અલગ અલગ તબક્કા વાઇઝ યોજાઈ શકે છે મિત્રો. હવે કંડક્ટરની લેખિત પરીક્ષા મિત્રો માર્ચ મહિનામાં કે એપ્રિલ મહિનામાં યોજવી શક્ય નથી, કારણ કે જો કંડક્ટરની લેખિત પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યોજી હોય તો માર્ચ મહિનામાં યોજવા માટેની સૌથી મોટી અડચણ એટલે કે બોર્ડની એક્ઝામ છે મિત્રો ધોરણ 10માની અને 12માની. સાથે જ મિત્રો માર્ચ મહિનામાં અપડેટ એવું આવી રહ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનામાં ગમે ત્યારે મિત્રો જે છે તે લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવશે અને સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ પડી જશે. એટલે કે કોઈ પણ પ્રકારના જે સરકારી કામ છે, સરકારી ભરતીઓની પરીક્ષાઓ છે અને સરકારી જે યોજનાઓ છે તે તમામનું કામ જે છે તે જ્યાં સુધી આચાર સંહિતા અમલમાં રહેશે એટલે કે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા પછી જ્યારે નવી સરકારનું ગઠન થશે ત્યાં સુધી આચાર સંહિતા અમલ રહેશે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના આવા કામ થઈ શકતા નથી. એટલે જે માર્ચ મહિનામાં કે એપ્રિલ મહિનામાં આપણે યોજવાની વાત ચાલી હતી પહેલા એ હવે લગભગ શક્ય દેખાતું નથી, કારણ કે ગઈકાલે જે છે ચૂંટણી પંચનો જે લેટર છે તે વાયરલ થઈ ગયો છે અને લગભગ એપ્રિલ મહિનામાં મિત્રો લોકસભાની ચૂંટણી આખા દેશમાં અલગ અલગ તબક્કા વાઇઝ યોજાશે તે લગભગ ફાઇનલ જેવું છે. લોકસભાની ચૂંટણી માર્ચ મહિનામાં કે તેનાથી પણ વહેલા જાહેર થઈ શકે છે અને આખા દેશમાં મતદાન અલગ અલગ તબક્કામાં યોજાતું હોવાથી સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા છે તે લગભગ 1 થી 1.5 મહિનામાં સમાપ્ત થશે મિત્રો. કારણ કે એક જ સાથે સમગ્ર બધા જ રાજ્યોમાં ચૂંટણી નહીં થાય, અલગ અલગ ઝોન વાઇઝ મિત્રો નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલ આ રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ચૂંટણી હશે અને ઓછામાં ઓછા 5 થી 7 તબક્કાઓમાં જે છે તે લોકસભાની ચૂંટણી 1 થી 1.5 મહિનાના સમયમાં સમાપ્ત થશે અને પરિણામ જે છે તથા નવી સરકારનું ગઠન છે આ તમામ પ્રક્રિયા પૂરી થતા મિત્રો 1.5 થી 2 મહિનાનો સમયગાળો લાગી શકે છે. એટલે કે માર્ચ મહિનામાં જો ચૂંટણી જાહેર થાય તો તેને પત્તા મિત્રો સમાપ્ત થતા 2 મહિનાનો અંત આવી જશે. આથી આ તમામ ચૂંટણી પ્રક્રિયા પૂરી થતા નવી સરકારનું ગઠન પ્રક્રિયા 2 મહિનાના અંત સુધીમાં થશે મિત્રો. આથી મિત્રો જે છે તે મેરિટ આવવામાં અત્યારે વિલંબ થઈ રહ્યો છે અને જે ચૂંટણી પ્રક્રિયા છે તે મિત્રો હાલ જે છે તે મિત્રો ચૂંટણી જે છે લેખિત પરીક્ષા લેટ થઈ શકે છે મિત્રો. શા માટે મિત્રો જે છે તે લેખિત પરીક્ષા અને મેરિટ લેટ થઈ શકે છે? તો કંડક્ટરની લેખિત પરીક્ષા માટેનું જે મેરિટ છે તે મિત્રો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં જાહેર થશે, કારણ કે હાલમાં જીએસઆરટીસી દ્વારા
ડ્રાઈવર સવારની લેખિત પરીક્ષાનું આયોજન કરેલ છે, જે તારીખ આપ સૌ જાણો છો, આ રવિવારે, આવતા રવિવારે એટલે કે 28 જાન્યુઆરી 2024 ના રોજ રાજ્યના 7 થી 8 સેન્ટરોમાં લેવામાં આવનાર છે. અને જીએસઆરટીસી ભરતી બોર્ડના મોટાભાગના સભ્યો મિત્રો આજે જ પરીક્ષામાં રોકાયેલા હોવાથી હાલ જે મેરિટ છે તેના વિશે મિત્રો કોઈ વાત કરવા તૈયાર નથી. મેં વાત પર્સનલી મિત્રો રિક્રુટમેન્ટ બોર્ડમાં ફોન કરી ને પૂછ્યું છું, ત્યાં કોઈ અધિકારી હાજર નથી જવાબ આપવા માટે. એટલે કે તમામ જે અધિકારીઓ છે તે ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા 17,900 ઉમેદવારોને લેવા છે તેમાં બીજી છે. એટલે કે જ્યારે 28 તારીખે ચૂંટણી પૂરી થશે, માફ કરશો, પરીક્ષા પૂરી થશે ડ્રાઈવરની, ત્યારબાદ જ મેરિટને લઈને કંઈક ન્યૂઝ મિત્રો આપણને પ્રાપ્ત થશે. એટલે હાલ એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયા સુધી એટલે કે 15 ફેબ્રુઆરી સુધીમાં જે છે તે મેરિટ કંડક્ટરનું જાહેર થઈ શકશે. અને કંડક્ટરની જે લેખિત પરીક્ષા છે તે મિત્રો શા કારણે વિલંબ થઈ શકશે, તો આપ સૌને ઉપર જણાવ્યું તે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં મિત્રો હાલ જે વાતો ચાલી રહી છે તે વિરુદ્ધ કંડક્ટરની લેખિત પરીક્ષા હવે સંભવતઃ મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનામાં ગમે ત્યારે મિત્રો લેવાઈ શકે છે. આથી જે કંડક્ટર મિત્રો જે ભરતીની તૈયારી કરી રહ્યા છે તેવા મિત્રોને આ વિડીયો આપ જોઈ રહ્યા છો તો મારી નમ્ર વિનંતી છે કે ખૂબ જ સારું છે કે હજુ સુધી તમને બીજા 4 મહિનાનો સમય મળશે. આપ શાંતિથી જે છે ત્યાં સમયગાળાનો ઉપયોગ કરી અને વધુ વાંચન કરી વધારે માર્ક્સ મેળવો, કારણ કે આ વખતે જે ભરતીની પ્રક્રિયા છે અને જે ઓર્ડર છે કંડક્ટરના તે ફક્ત ને ફક્ત 1 કલાકની અંદર જે 100 માર્ક્સની OMR લેખિત પરીક્ષા લેવાની છે. એ હેતુલક્ષી પરીક્ષા જે OMR પરીક્ષા છે તેના પરથી જ મિત્રો મેરિટ બનવાનું છે. આથી મિત્રો જે લેખિત પરીક્ષા માટેનું જે મેરિટ છે તે ફક્ત ને ફક્ત હેતુલક્ષી પરીક્ષા એટલે કે 100 માર્ક્સની OMRની પરીક્ષા પરથી જ બનવાનું હોવાથી તમામ કંડક્ટર જે તૈયારી કરી રહ્યા છે ત્યાં મિત્રોને વિનંતી છે કે વધુને વધુ મિત્રો આપ વાંચન કરો. હજુ વધુ આપણને 2 થી 3 મહિનાનો સમયગાળો મળવાનો છે, તો આપનું જે વાંચન છે તેને પરિપક્વ બનાવો અને તમામ જે મુદ્દાઓ છે, જે સિલેબસ છે તે પ્રમાણે મિત્રો તૈયારી કરી અને આપ પણ કંડક્ટરની જે પરીક્ષા છે તેમાં 100 માંથી ઓછામાં ઓછા 70 થી મિત્રો 80 માર્ક્સ લાવવાનો ટ્રાય કરશો તો ચોક્કસથી મેરિટમાં સારી જગ્યાએ આપણે નંબર લાગી જશે અને ઓર્ડર પણ મળી જશે. મિત્રો આશા રાખીશું કે કંડક્ટરના મેરિટના અને લેખિત પરીક્ષાને લઈને જો આ ન્યૂઝ આપણા સુધી પહોંચાડ્યા છે તેનાથી આપ સંતુષ્ટ હશો. તો આપ આપના કલીગ જે મિત્રો છે જે લોકો તૈયારી કરી રહ્યા છે કંડક્ટરની તેમના સુધી શેર કરશો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.